સુરતમાં આઈટી વિભાગના દરોડાએ સતત 4 દિવસથી યથાવત છે। રાજકોટ અમદાવાદ બાદ હવે સુરત અને અમદાવાદમાં આઈટી વિભાગના દરોડા 8 કરોડની રોકડ જપ્ત કરી અને સાથે જ સોના ચાંદીના ઘરેણાં પણ જપ્ત કરવામાં આવ્યા। આવો દાવો એ સૂત્ર તરફથી કરવામાં આવ્યો। ગજેરા એન્ડ કંપની અને બિલ્ડર ગ્રુપમાં ચાલી રહી છે આઈટી વિભાગની તપાસ। 100 કરોડના જમીન અને ડાયમંડ દસ્તાવેજો છે તે પણ તપાસની અંદર મળી આવ્યા। અનિલ બગદાણાના જમીન સોદા રોકડમાં થયા હોવાનું પણ આઈટી વિભાગના દરોડાની અંદર ખુલ્યું। 8 કરોડની રોકડ રકમ સોના ચાંદીના ઘરેણાં છે તે જપ્ત કરવામાં આવ્યા હોવાનો દાવો એ સૂત્રએ કર્યો। ગજેરા એન્ડ કંપની અને સિલ્વર જે બિલ્ડર છે અલગ અલગ એ બિલ્ડર ગ્રુપમાં પણ ચાલી રહી છે ત્યારે તપાસ। તેની અંદર ગોલ્ડ અને સિલ્વર જેવા ધાતુઓની સાથે સાથે રોકડ રકમ છે તે પણ આઈટી દ્વારા સર્ચ ઓપરેશનની અંદર એ મળી આવી છે ત્યારે 100 કરોડના જમીન ડાયમંડ દસ્તાવેજો છે તે પણ તપાસમાં મળી આવ્યા। આજે અનિલ બગદાણા જમીન સોદા રોકડની અંદર થયા હોવાનું પણ આઈટીના દરોડાની અંદર ખુલ્યું। વસંત ગજેરા અને ચુની ગજેરા લક્ષ્મી ડાયમંડ સહિતના ઠેકાણા ઉપર તપાસ છે તે ચાલી રહી છે। મેહુલ ચોકસી સાથેના વ્યવહાર અને અહેવાલ નેટવર્કની પણ આની અંદર એ તપાસ છે તે ખુલી શકે છે। સાથે સાથે ગજેરા પરિવારના સંબંધીઓના ત્યાં પણ આઈટી વિભાગ છે તે અત્યારે તપાસનો ધમધમાટ છે તે ચલાવી રહી છે।